છે એટલે ભટિયા થોડુંક જરાક હા બોલો બોલો ના કર. સચિન પાઠક હેરપિન લગાવીને આવ્યો છે. બીજું કઈ તો પરિવર્તન કરાવી નહીં આવ્યો ને. ઓકે સારું, ભણવાનું ચાલુ કરીએ આપણે. મેટ્રિક્સ ને ડિટર્મિનેશન 25 માર્ક્સ નું ચેપ્ટર જે ચાલુ કરું છું ભેગું. 3.1 અને થર્ડ અને ફોર્થ ભેગું ચલાવું છું. સ્ટાર્ટ કરું છું. બોર્ડ ઉપર બરોબર ધ્યાન આપજો. 10 વાર પૂછી શકો છો, મને ના આવડે તો. જે સમજ ના પડે મને પૂછી શકો છો. રોજનું રોજ શીખી લેશો, રાતે સુતા પહેલા તૈયાર કરી દેશો તો કઈ જ અઘરું નહીં લાગે. ઇન્ટરેસ્ટિંગ બહુ જ છે, કંટાળો તો બિલકુલ નહીં આવે. કરું છું સ્ટાર્ટ. મેટ્રિક્સ નો સિમ્બોલ કેપિટલ એ છે. મેટ્રિક્સ તમે કોઈ બી એન્જિનિયરિંગ કે આગળ 12મા પછી કઈ બી ભણશો એમાં પાછું ચેપ્ટર આવશે ડીપમાં. આ તો આવશે જ, આ પહેલી વાર લાઈફમાં શીખવાનું ચાલુ કરો છો આગળ સુધી. તમે અમુક પ્રકારની ડિગ્રી લેશો ને તો તમે ગ્રેજ્યુએટ થશો ને ત્યાં સુધી મેટ્રિક્સ આવશે. એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે મેટ્રિક્સ. બહુ એટલે સખત એમ. મેટ્રિક્સ ને ડિટર્મિનેશન બે સગા ભાઈઓ છે પણ એક બાપના બે સગા દીકરા હોવા છતાં બેયના ગુણધર્મો, શોખ, રંગ, રૂપ, કદ, આકાર અલગ અલગ હોઈ શકે. દાખલા તરીકે અમે 3 ભાઈ છીએ, એક જ બાપની ઓલાદ છીએ અમે રિયલમાં, પણ હું સૌથી ગોરો છું પણ સામે હું સૌથી બટકો છું. મારા બે ભાઈઓ મારા કરતા ઊંચા છે. હા શું થયું ભાઈ? બસ છે. તો ભાઈ એક જ બાપની ઓલાદ હોવા છતાં રંગ, રૂપ, કદ બધું અલગ અલગ હોઈ શકે. એમ ડિટર્મિનેશન ને મેટ્રિક્સ બંને એક જ બાપની ઓલાદ છે પણ બંનેમાં સામ્યતા બી હોય અને ડિફરન્સીસ બી હોય. સામ્યતા એટલે સિમિલારિટી, ડિફરન્સીસ એટલે તફાવત. રૂલ્સ યાદ રાખવા પડે, એની કોઈ બજારમાં બુક ના મળે એ વાત અલગ છે કે મારી બુકમાં બધું લખેલું છે. તમે ધ્યાનથી વાંચશો તો તમને બધું એક એક વસ્તુ મળી જશે, પણ બરોબર ધ્યાનથી અહીંયા સમજશો તો વાંચવું સહેલું પડશે. પહેલો લેક્ચર છે એટલે બહુ હેવી ડોઝ નહીં આપું. સ્ટાર્ટ કરું છું. મેટ્રિક્સ હંમેશા આવી રીતે લખાય, હજી આમ છે ને. અને ડિટર્મિનેશન નો સિમ્બોલ ડી છે, એને ખાલી આવી રીતે લખાય. પરમ દિવસે લેક્ચર બીજો લઈશ. આ રેગ્યુલર બેચ છે, આમાં કોઈ રજા નહીં મળે હવે. સિવાય કે 12 સાયન્સનું અને 10માનું જે 2 દિવસ રિઝલ્ટ હોય એ દિવસે કદાચ રજા રાખું, એ બી કદાચ બોલ્યો. બાકી આ ચાલુ હવે જે એબસન્ટ છે એનું ગયું. આ બધું રિવાઇઝ નહીં થાય કેમ કે ડિસેમ્બરમાં મારે કોર્સ પૂરો કરી દેવાનો છે. 15 ડિસેમ્બરે જો તમારે 90% લાવવા હોય તો. અને ભરોસો રાખશો આંધળો મારા ઉપર તો 90% મારી ગેરંટી. શરત એટલી, રોજ રાતે સુતા પહેલા મારી ટીમમાંથી કોઈ પણ કંઈ પણ શીખવાડે એને પાક્કું તૈયાર કરી લેવા. ના 90% આવે તો ઠોકી દેજો મારા ઉપર. ખાલી એક જ નિયમ કીધો, રાતે સુતા પહેલા તૈયાર કરી સુવા. તો સ્ટાર્ટ કરું છું. ડિટર્મિનેશન આવું હોય એને ડી કહેવાય. મેટ્રિક્સમાં આવા બે પાખડા હોય એને એ કહેવાય. તો પેપરમાં મેટ્રિક્સનો કોઈ બી દાખલો આવશે બોર્ડમાં, ગુજકેટમાં જેડબલ, તો હંમેશા એ લખાઈને આવશે. અને ડિટર્મિનેશનનો કોઈ બી દાખલો આવશે તો ડી લખાઈને આવશે. અને જ્યારે આમ લખાઈને આવે તો આને કહેવાય ડિટર્મિનેશન ઓફ મેટ્રિક્સ. બંને મીડિયમમાં સેમ કહેવાય, ડિટર્મિનેશન ઓફ મેટ્રિક્સ. એટલે છે મેટ્રિક્સ પણ એને 5-10 મિનિટ માટે તમારે ડિટર્મિનેશન કરી નાખવા તમારી જરૂરિયાત પ્રમાણે. સિમ્પલ ક્વેશ્ચન છે. ઓર્ડર એટલે કક્ષા. આગળ 10મા ધોરણમાં 12મા ધોરણમાં બીજા ચેપ્ટરમાં પણ કક્ષા ગોતવાની આવશે, ખાલી આ ચેપ્ટરમાં નહીં. ઓર્ડર દરેક ચેપ્ટરમાં અલગ અલગ રીતે ઓર્ડર ગોતાય. અત્યારે હું મેટ્રિક્સની ઓર્ડર ગોતતા શીખવાડું છું. તો મેટ્રિક્સની ઓર્ડર એટલે કક્ષા બહુ સિમ્પલ છે. પહેલા આડું જવાનું. આડું એટલે રો ખબર પડે. તો આમાં કેટલી રો છે? પહેલી રો, બીજી રો અને ત્રીજી રો. તો આની રો થઈ 3. આડું જવાનું, આડું એને રો કહેવાય. રો એટલે આર. ચેપ્ટરના 90% દાખલામાં આર લખેલું આવશે. તો રાજસ્થાન રોયલ નથી, એ રો ની વાત છે. પછી ઊભું જોવાનું. કોઈ દિવસ પહેલા ઊભું ના જોવાનું. મારા નિયમ જાતે બનાવેલા નથી, બદલવાના નહીં. અને જે જાતે બનેલા નિયમ છે એ બી બદલવાના નહીં. અને ચોપડો જે બનાવો ને એના 2 ભાગ કરજો. કાં તો આખો એક ચોપડો જ એવો બનાવજો
જે તમને ઓનલાઈન ઓફલાઈન ક્યાંય ના મળે એવી એક પાક્કું ચોપડો ભરીને વસ્તુઓ આપીશ, અને એ વસ્તુઓ મોઢે કરશો તો જેટલી બી એક્ઝામ છે એમાં 5મા 6ઠા સ્ટેપથી ડાયરેક્ટ દાખલો ચાલુ કરશો. અને હું ઓપન ચેલેન્જ મારું, તમે માનો કે ના માનો, એ ઓનલાઈન ઓફલાઈન તમને ક્યાંય ટેકનિક નહીં મળે. ગૂગલ કરીને એઆઈ કરીને જોઈ લેજો. હું જ્યારે જે ટેકનિક આપું નહીં, જૂઠું લાગે તો ઓનલાઈન ઓફલાઈન ક્યાંય નહીં મળે. મારી ચેલેન્જ ગૂગલ ને એઆઈ કરીને જોઈ લેજો. એટલે એ ચોપડો કાં તો અલગ બનાવજો, જે ચોપડો એ અલગ બનાવશે ને એના ટકા વધારે આવશે. ચોપડી વાળું તો હું તમને જે બુક આપવાનો છું એમાં પહેલાથી લઈને છેલ્લા પેજ સુધીનો એક એક દાખલો ગણીને આપ્યો છે. છેલ્લા 15, 20, 25 વર્ષના બધા દાખલા એમાં ગણીને આપ્યા છે. છેલ્લા 20 વર્ષના બધા ગુજકેટના દાખલા આપ્યા છે. છેલ્લા 20 વર્ષના JEE ના બધા ક્વેશ્ચન આપ્યા છે એમાં ગણી આન્સર સાથે. બટ હું જે ચોપડો બનાવીશ એમાં ઓનલાઈન ઓફલાઈન તમને ક્યાંય કશું નહીં મળે એવી વાતો હશે. તો કાં તો આખો ચોપડો જ અલગ બનાવવાનો, કાં તો ચોપડાના 2 ભાગ કરવાના. રૂટીન જે આવે બુકીસ બધું આગળથી લખવાનું, અને ટેકનિક આવે પાછળથી. યાદ રહી જશે એવું લાગશે સ્ટાર્ટિંગમાં, પણ આવી એક નહીં 1 લાખ નીકળશે. ના જ યાદ રહે, મારી તમને ઓપન ચેલેન્જ. અને જ્યારે બી સ્કૂલમાં યુનિટમાં કે બોર્ડમાં પરીક્ષા આપો, ખાસ કરીને મેન બોર્ડની એક્ઝામો, ત્યારે ઊંધેથી ચોપડો વાંચવાનું ચાલુ કરવાનો. આગળનું તો તમને 100 જગ્યાએ મળી જવાનું છે, પાછળનું તમને ક્યાંયથી નહીં મળવું. કાં તો એ ચોપડો જે અલગ બનાવો નહીં, મરજી તમારી. તો ઓર્ડર એટલે આવું જોવાનું. ઓર્ડરમાં પહેલા શું હોય તો એને કહેવાય, શું કહેવાય, અને આડાને રો, અને ઊભાને શું કહેવાય? રો નું શું હોય? કોલમનો. કોઈ દિવસ પહેલા સી ના જોવાય, ભૂલથી બી. સેટ ભૂલ પડી આખો દાખલો બદલાઈ જશે. હવે રો કેટલી છે તો 3. એક રો 1, રો 2, રો 3. કોલમ કેટલી છે? કોલમ 1, કોલમ 2, કોલમ 3, કોલમ 4. તો આ થઈ ગયું 3/4. આ ગુણિયાની નિશાની જેને બાય બોલે, ગુજરાતી હોય કે ઇંગ્લિશ કોઈ બી મીડિયમ બાય. તો આની ઓર્ડર પતી ગઈ. ઓર્ડર ઓફ ધીસ મેટ્રિક્સ ઇઝ 3/4. આ શ્રેણિકની કક્ષા લખ્યું છે મેં ક્યાંક? લખ્યું જ નહીં. હા, 3/4 છે. તો જ્યારે મેટ્રિક્સની ઓર્ડર આવે કે ડિટર્મિનેશનની ઓર્ડર આવે તો પહેલા રો જોવાની અને પછી કોલમ જોવાની. સિમ્પલ, પહેલો ક્વેશ્ચન પૂરો. નંબર ઓફ એલિમેન્ટ્સ, તો એ તો મારે ક્યાં કરવાની જરૂર છે? સભ્યોની સંખ્યા ગણી લો. કેટલા સભ્યો છે? 4, 8 અને તો નંબર ઓફ એલિમેન્ટ્સ ઇઝ ઇક્વલ ટુ 12. બરોબર, ધ્યાનથી જોતા જજો. બીજી વાર શીખવાડવાની કોઈ ના નથી, ધ્યાનથી સાંભળતા જવાનું. ડાઉટ હોય તો બીજી વાર પૂછવાનું. 22 વાર પૂછો તો 22 વાર જવાબ આપીશ. રાઇટ ધ એલિમેન્ટ્સ. એલિમેન્ટ્સ લખો. આ કેવો એલિમેન્ટ્સ છે? આ એવો એલિમેન્ટ્સ છે, એ નથી. આ એવો એલિમેન્ટ્સ છે, આ એ નથી. ત્રીજી વાર બોલું છું, ધીસ ઇઝ નોટ એ. આ એવો એલિમેન્ટ્સ છે, આ એવો ઘટક છે કે જે પહેલી રો માં હોય અને ત્રીજી કોલમમાં હોય. આ એવો એલિમેન્ટ્સ છે જે પહેલી રો માં હોય અને ત્રીજી પહેલી રો એટલે આ રહી, બટ એમાં હાર હોવી જોઈએ. તો આ જવાબ 19. તો આને શું કહેવાય? એલિમેન્ટ્સ which is in first row and third column. આ એવો ઘટક છે જે પહેલી હારમાં છે અને ત્રીજા સ્તંભમાં છે. હાર અને સ્તંભ આપણે યાદ રાખીશું, પણ આખી લાઈફ કે તમને જરૂર નહીં પડે. અત્યારે પહેલા 2-4 લેક્ચરમાં બોલીશ, કેમ કે ચોપડી ઘરે જઈને જુઓ ને એટલે હાર સ્તંભ બી દેખાશે. પછી આખી લાઈફ તો તમારે રો કોલમ જ રહેશે. ઇવન પેપરમાં બી બોર્ડમાં રો કોલમ જ, પણ યાદ આવવું જોઈએ રો એટલે હાર અને કોલમ એટલે સ્તંભ. ચલો, આ શું છે? A21. એનો મતલબ શું બોલીશું? બોલો મારી જોડે બધા. એવો મેમ્બર કે જે સેકન્ડ રો માં હોય, ફર્સ્ટ કોલમમાં હોય. તો સેકન્ડ રો માં આ રહ્યું, જોઈ લો કેટલા મેમ્બર છે સેકન્ડ રો માં. પણ એમાંથી આ કોલમ 1 માં છે, આ કોલમ મારે તો સેકન્ડ રો નો એટલે થશે 35. દાખલો સમજમાં આવે છે? પાક્કું? તમે એવું વિચારીને ના બેસતા કે હું બધું જૂનું જ શીખવાડવાનો છું. કઈ જૂનું આવવાનું નથી. આખું મેથ્સ 11 માં જરૂર પડશે પણ દાખલાની અંદર, બાકી મેથડો બધી નવી છે.
એક લેક્ચર બી તમે એબ્સન્ટ રહ્યા એટલે બધું નવું જશે, કઈ જૂનું રિપીટેશન આવશે જ નહીં. કઈ એટલે કઈ કરતા રિપીટેશન નહીં થાય. હા, એનો મતલબ એવો નહીં કે 11 માનું જરૂર નહીં, ફૂલ જરૂર છે 11 માની, ફૂલ એટલે ગજબ. પણ એ બધું શું થશે? હવે પોતે દાખલો નહીં હોય, આજે હું નવા દાખલા ચલાવીશ એની અંદર આવશે. ચલો, ત્રીજો મેમ્બર શું છે ભાઈ? ત્રીજી રો અને ત્રીજી કોલમ. હવે ત્રીજી રો આ છે અને ત્રીજી કોલમ તો કેટલા થશે? તો હવે તમને પૂછીએ આપણે, બે મારા માટે રાખ્યા હતા એની જગ્યાએ તમારા માટે. ચલો મહેક સિંધી બોલો ડાર્લિંગ, શાંતિથી ઉતાવળ કરવાનું કોઈ કીધું ને? પરફેક્ટ, વેરી ગુડ. કોઈને ડાઉટ? ઓકે, લાસ્ટ વાળું A23 ચૌધરી પહેલા બોલીને બતાવો. સેકન્ડ રો થર્ડ કોલમ. હા, 5/2. 5/2. પહેલો દાખલો પૂરો. શ્રી ગણેશ કરે આપણે ભગવાનનું નામ લઈને. ભૂલી ગયો તો મનમાં હવે બોલી દઉં. 2 મિનિટ તમે 3 ક્વેશ્ચન ધ્યાનથી જોઈ લો, પછી સેકન્ડ ક્વેશ્ચન તમને પૂછીશું. સેમ આવો જ છે. ડન છે? કોઈને કે ડાઉટ છે? પૂછવું છે કોઈને? ઓકે, તો હવે હું તમને પૂછીશ. એવો મેટ્રિક્સ કે જેમાં 24 સભ્યો હોય, ઇંગ્લિશમાં તો લખેલું જ છે, ગુજરાતી એનું કરું છું. એવો મેટ્રિક્સ એટલે કે શ્રેણિક જેમાં 24 સભ્યો હોય, એની પોસિબલ ઓર્ડર કઈ કઈ? શક્ય કક્ષાઓ કઈ કઈ? પહેલો ક્વેશ્ચન. એ પત્યા પછી બીજો ક્વેશ્ચન. જો 13 સભ્યો હોય તો એવા મેટ્રિક્સ કયા કયા બને એ બી જોડે જોડે કહેજો. 24 મેમ્બર વાળો મેટ્રિક્સ બનાવવાનો છે અને તમારે એની ઓર્ડર લખવાની. જોજો, ઓર્ડર લખતા મેં શીખવાડ્યું. ઓર્ડર એટલે પહેલા શું લખવાનું? રો. અને પછી મેં શું કીધું? રો કોઈ દિવસ પાછળ અને કોલમ કોઈ દિવસ આગળ ના. ચલો, 24 મેમ્બર વાળો મેટ્રિક્સ તમારે બનાવવાનો. એની કક્ષા તમે કહો કઈ કઈ હોઈ શકે? મનમાં નહીં આવડે તો હું શીખવાડીશ. You have to prepare yourself the matrix which have 24 member. તો એની પોસિબલ ઓર્ડર્સ કઈ કઈ હોય? કેવી રીતે બનાવશો તમે? જાતે બનાવવાનો તમારે. ચાલુ કરીએ. ક્રિસિવ બોલ તો શું કરીશ? 4 6 એક જ બોલ કોઈ બી. 4 રો અને 6 કોલમ. એને બોલતા શીખવાડ્યું મેં. 4/6. એક્ઝેક્ટલી. તો પછી બીજું કોણ હશે? 6/4. તરત જ આ બી પોસિબલ છે. તમે 24 મેમ્બર વાળો આવી રીતે બનાવી શકો કે તમે 4 જણ અને 6 કોલમ બનાવો. ઊંધું બી પોસિબલ છે. 6 ચાલુ છે હજી, જો મસ્તી નહીં કરતો, અને કોલમ જુઓ 4 છે. ચલો કેવિન, તમે બીજું બોલો. બીજું જે વચ્ચે કોઈ બોલે નહીં, ઇન્ટરપ્ટ નહીં. અરે આ ચારો બને, તું બનાવી તો કરો, ઘડિયા તો મોઢે કરો. હા, 12 2 આ બી બને. તમે કોઈ બી 24 મેમ્બર લઈ શકો. એને 24 વાળો કીધો છે. હમણાં બનાવવાનો બી કહેશે. અત્યારે ખાલી કક્ષા જ માંગી છે. હમણાં તો 24 મેમ્બર વાળો બનાવવાનો બી કહેશે. તો તમે કયા 24 લઈ શકો? કોઈ બી. આ જવાબ સાચો કે આ જવાબ સાચો? બે ચારે ચાર જવાબ સાચા. અંશ શું કરે? 4 રો લે અને 6. મહેતા શું કરે? 6 રો લે અને 4. તો પાઠક ઘટક માં તો હું નહીં બનાવું, હું તો 12 રો કરીશ. 1 2. તો મહેતાને કેવું બનશે? સોરી, પાઠકને કેવું બનશે? આમ કેવું બનશે? આમ બનશે? લાંબુ બનશે? આમ લાંબુ બનશે. કેમ આમ લાંબુ બનશે? 12 રો કરવાની. કોલમ તો એને કેટલી કરી? 2. આટલો જ બનશે. આટલો જ બનશે. તો પડિયા કે શાંતિ રાખશું તો કે ભાઈ મારે 2 જ રો લીધી છે, તો એને કેવું બનશે?
લાંબુ, પણ એને કોલમ કેટલી થશે? 12, એટલે કેટલું આગળ જશે? ચલો ત્રીજું કહીશું 3/8. કે જે 3/8, તો પછી ઓટોમેટિકલી 8/8. પ્રતિજ્ઞા ચોથું ખોવાઈ ગઈ. હા, 24 રો લેશો, કોલમ એટલે બનાવી દઉં 24 રો વાળો. જો 1 2 3 4 5 6, સાચું બનાવું છું ને? Excellent. સમજી ગયા? આ બનાવતા આવડવું જોઈએ. 24 રો એટલે ક્યારે બને ખબર છે? 1 2 3 4 5, આ 24. જો આ પહેલી રો, પછી આ, પછી આ, પછી આ, પછી આ. સમજી ગયા ને? એ 7 પછી 24 ના મને આવડે છે, તો ખાલી સમજાવવા માટે. અને હવે આપણે ઊંધું કરીએ, 24/1 નું શું કરીએ? તો રો કેટલી રાખવાની? તો એક જ રોમાં મૂકી દઉં છું. જો કોલમ 24 થવી જોઈએ, આ પહેલી કોલમ. જો કોલમ 24 તક લખાય, પછી આ બીજી કોલમ, પછી આ, પછી આ, એવું ક્યાં સુધી જશે? 24. ડન છે? ચલો હજી આગળ બનાવો. કુશ જણા બસ પતી ગયું. ના બને 24 બીજા કોઈ ઘડિયામાં જ ના આવે. 24 કોના કોના ઘડિયામાં આવે? 4 ના, 6 ના, 12 ના, 2 ના, 3 ના, 8 ના. ફેક્ટર પાડી દેવાના એનો. બસ હવે કોઈ પોસિબલ નહીં. તો 24 મેમ્બર વાળા મેટ્રિક્સ મારે જો બનાવવા હોય તો કેટલા બને? 1 2 3 4 5 6 7 અને 8. અને એની પોસિબલ ઓર્ડર કઈ કઈ? કક્ષા કઈ કઈ? હેલો ક્વેશ્ચન પૂરો. સેમ એવું હવે તમારે 13 માટે કહેવાનું. તમારા બેનું પરફેક્ટ નામ બોલી દો ને, એટલે હું પાક્કું યાદ રાખી લઉં. વેદાંત, કિંચિત, હે ને? બરોબર. ડન. ચલો વેદાંત અને કિંચિત તમે બે બોલો બેટા એક એક. 1/13. 1/13. કિંચિત તું બોલ બેટા. બીજું બોલ બેટા. પતી ગયું. કેમ કે 13 ઇઝ એ પ્રાઇમ નંબર, અવિભાજ્ય સંખ્યા છે. કોઈના ટેબલ બનતા આવે તો 13 મેમ્બર વાળો જો મેટ્રિક્સ બનાવવો હોય તો બે જ રીતે બને. બધાને તમે ખાલી એક રોમાં અને અથવા બધાને તમે 13 કોલમ. કોલમ બરોબર ચાલે છે ને? કોલમ 13 કોલમ અને એક રો. બનાવી દઉં કે આવડશે? ક્વેશ્ચન ક્લિયર? બે ક્વેશ્ચન પાક્કા ક્લિયર? કોઈને કઈ ડાઉટ? બોલ બેટા. ના બેટા, કક્ષા છે અને એલિમેન્ટ 24 છે. હા, તો એલિમેન્ટ ઉપરથી જો કક્ષા બનાવો, આ બેનું મલ્ટીપ્લાય આવે, આ બેનું મલ્ટીપ્લાય આવે, આ બેનું મલ્ટીપ્લાય આવે. કક્ષા એટલે શું? આ. અને એલિમેન્ટ એટલે સભ્યો. કક્ષાનો ગુણાકાર એ સભ્યોની સંખ્યા આપે. ક્લિયર? જવા આગળ. કોઈને કઈ ડાઉટ? એક ખાલી નોલેજ માટે એક કોર્સે પૂછ્યું છે એટલે એક એક્સ્ટ્રા વર્ઝન કહી દઉં. કાલે પહોંચવાનો જ હતો ત્યાંથી. તમારા કોર્સમાં દાખલા જે પૂછાશે મોટા મોટા હેવી 3-4 પેજના, એ આવા 24 ને 25 વાળા ના પૂછાય. તમારે 3/3 થી મોટું કોઈ પૂછાવાનું નથી, 4/3 થી મોટું કોઈ પૂછાવાનું નથી. દાખલા જેને પૂછાવાનો છે. ક્લિયર? ચલો આગળ જાઉં. ત્રીજો દાખલો. એવો મેટ્રિક્સ બનાવો જેની 18 સભ્યો હોય, 18 એલિમેન્ટ હોય, અને એની પોસિબલ ઓર્ડર કઈ કઈ એ પૂછ્યો છે. કરીએ સ્ટાર્ટ. સચિન. 6/3 અને 3/6. કેમ ત્યાંથી ચાલુ કર્યું? ઓકે. ચલો પાંડેજી. 9/2 અને 2/9. હિરલ મેમ. જોરથી. કુર્મી. બને? બસ તો 18 મેમ્બર વાળો જે મેટ્રિક્સ હોય, બોલો એની પોસિબલ ઓર્ડર 6 થઈ. કઈ કઈ? 6/3,
એક બે ત્રણ ચાર પાંચ અને બીજું કઈ હજી ક્વેશ્ચન છે? 5 એલિમેન્ટ. યશવી, 5 સભ્યો વાળી. હા, શું બનશે? અને બીજું શું બનશે? બીજું કયો ચાન્સ છે? કોઈ જ નહીં, કેમ કે 5 પણ પ્રાઇમ નંબર છે, અવિભાજ્ય સંખ્યા છે. બીજા કોઈ ઘડિયામાં ના બનાવીને આપ તો મને મહેતા, અને બોલીને આપ ને બનાવીને આપ. હા તો બનાવીને આપ મને નહીં આવડતી બનાવી. આ બહુ અઘરી વસ્તુ જો, તમે મજાકમાં ના લેતા. હું તમને કાલે કેવો ગોળ ફેરવું છું તમે જોજો. તમારામાંથી 99% લોકો ખોટો જવાબ આપશે જ્યારે હું મેટ્રિક્સનું મલ્ટીપ્લાય શીખવાડીશ ને, એટલે 99% લોકો. હા ચાલ બોલ. 5 રો કરીને બતાય હાથથી. મસ્તીમાં નહીં, સિરિયસલી હાથથી કર તો સાચો જવાબ આવી જશે. હા જો સાચો જવાબ આવ્યો. આ પહેલી રો, પછી આ, પછી આ, પછી આ, અને પછી આ, અને કોલમ બનાવવાની ત્યાં એક તો છે જ. તો એમાં 5 એટલે અહીંયા શું મૂકી દઉં ભાઈ? 1. પછી અહીંયા, પછી 3. જો રો કેટલી છે જુઓ તો, પણ કોલમ જુઓ, બીજી ક્યાં કોઈ કોલમ છે? ઓનલી 1 કોલમ છે. ક્રિસિવ આ બનાવી તો પેલા બોલીને બતાય મને. રો કેટલી બનાવું? હાથથી કર. હા, અને કોલમ બોલ. કોલમ બી 1, રો બી 1. પેલા રો 1 એટલે શું લખવું અહીંયા? 1 2 3 4 5. તો કોલમ 1 2 3 4 5. બોલો, યાદ રહી ગયું? હવે આ સાંભળો તો ટાઈમ પાસ કરવાનો તો પૂછતો આપી દે. ટોપિક છે નવો જેની કાલ જરૂર પડશે, અત્યારથી શીખવાડ દઉં છું. આની અંદર કેટલી કોલમ છે ખાલી? તમને બધા પૂછું છું. આને કોલમ મેટ્રિક્સ કહેવાય, સ્તંભ શ્રેણી. બધા મેટ્રિક્સના નામ નહીં આવડતા હોય તો એમસીક્યુ એક પણ નહીં આવડે. JEE માં, ગુજકેટમાં, બોર્ડમાં બધા મેટ્રિક્સના નિયમ છે, નામ છે, એ યાદ હોવા જોઈએ. 20 જેટલા છે. રોજ 2-4 આવી જશે. 2-3 લેક્ચરમાં બધા 20 પૂરા થઈ જશે. તમારે વાંચવાના બી છે. તો આજ પછી કોલમ મેટ્રિક્સ જ્યારે બનાવવાનું કહું, કોલમનો સ્પેલિંગ બી જોઈ લેજો, MN છે. સ્તંભ શ્રેણી. તો શું કરવાનું? બધું એક જ સ્તંભ આવવું જોઈએ. રો ગમે એટલી રાખો. તો બોલો, લખાવો. આની ઓર્ડર રાખો. તમે સાંભળ્યું નહીં બધાએ? અરે મેં શું કીધું? કોલમ મેટ્રિક્સ કોને કહેવાય? જેની કોલમ અને રો. હા તો બોલો, લખાવો. n/1. n/1. તો કોલમ મેટ્રિક્સ નો જે MCQ વાળો જવાબ આવે એમાં હું લખીશ n/1. એનો મતલબ શું જુઓ તો બોલો તો. બોલો, બેસી રહેવાના આવો, પાર્ટિસિપેટ કરવા આવો. કોલમ એક જ છે અને રો જુઓ ગમે એટલી હોય. 5 બી હોય, 7 બી હોય, 8 બી હોય, 10 બી હોય, 25 બી હોય. કોલમ મેટ્રિક્સ કોને કહેવાય? જેમાં કોલમ રો નક્કી નહીં, ગમે એટલી એટલે જગ્યાએ. ચલો હવે આમાં રો જુઓ કેટલી છે, પછી બીજી બતાવો તો. હા તો બોલો, આને શું કહીશું? એક્ઝેક્ટલી. તો આનું નામ છે રો મેટ્રિક્સ. ચોપડો બનાવવાનો, એક એક વસ્તુ પોતાની લેંગ્વેજમાં લખવાની, મને બતાવવાનું, પછી જવાનું. રોજ 3 કલાકનું ટ્યુશન રહેશે. 1.5 કલાક હું ભણાવીશ અને 1.5 કલાક મારું ભણેલું બધું જ મને કમ્પ્લીટ કરીને બતાવવાનું. 3 કલાક મારો લેક્ચર સમજીને આવવાનો. મને બતાવ્યા વગર નીચે ઉતરવાનું જ નહીં. રો મેટ્રિક્સ. તો રો મેટ્રિક્સ લખીએ આપણે. કોણ ફિક્સ છે જુઓ તો. બોલો તો શું લખું? 1/n. તો આજ પછી તમને પૂછવામાં આવે સ્તંભ શ્રેણીકની કક્ષા કેટલી? તો સ્તંભ શ્રેણીકની કક્ષા n/1. કેમ કે એમાં કોલમ એક જ હોય, સ્તંભ એક જ હોય, એટલે તેનું નામ સ્તંભ શ્રેણીક પડ્યું. અને આજ પછી તમને પૂછવામાં આવે, એટલે આ ગુજરાતી તો લખો, હાર શ્રેણીક. રો મેટ્રિક્સ ની ઓર્ડર કેટલી? તો રો મેટ્રિક્સ કેમ નામ પડ્યું એનું? કેમ કે એમાં રો તો આગળ લખાય અને રો મેટ્રિક્સમાં રો એક જ છે, કોલમ તો જેટલી લેવી હોય એટલી લેવાય, તમારે જેવી જરૂર પડે એટલે n. બોલો, ક્લિયર છે? કેટલા દાખલા પૂરા કર્યા? 3. 5 જ ચલાવી સાંજે.
ઓકે. હવે અત્યારે જે મેં પહેલા બે દાખલા ગણાયા, જો એમાં મેમ્બર મને શું કરી દીધા હતા? હવે મેમ્બર જ મારે બનાવવાના. મેમ્બર બનાવવા માટે તમને સૂત્ર આપ્યું છે, AI જે ઇક્વલ ટુ I પ્લસ J હોલ સ્ક્વેર બાય 2. અને તમારે બનાવવાનો કેવો? એટલે બોલો કેવો? તો આપણે બનાવી દઈએ 2 રો અને 2 કોલમ વાળો. પાણી પી લો અને હું જેનું નામ દઉં એને મને 2 રો અને 2 કોલમ વાળો બનાવીને આપવાનો. આ સૂત્ર પહેલા જોવાનું નહીં, પહેલા તમે બનાવી દો મને 2 રો વાળો અને 2 કોલમ વાળો. અહીંયા બનાવશો પછી હું એની વેલ્યુ આમાં મૂકીશ અને એનો જે જવાબ આવશે એનાથી ફાઇનલ જવાબ આવશે. બન્યો? ચલો બેટા, શું લખું? મિસ્ટર હસબન્ડ કે મિસ્ટર વાઇફ? શું લખું? ના બેટા, વિચાર દિમાગથી. એણે મને શું કીધું? બધાનું ધ્યાન અહીંયા હું પોતે જ શીખવાડ દઉં. 2 શું લેવાની? તો જો મેં લઈ લીધી 2 રો. અને 2 શું લેવાનું? તું બોલ્યો કિંચન? અરે વાહ વાહ, તારી વાઇફ સેક્સી જો એકદમ. સાચો જવાબ છે એનો આ 1 1 છે. 1 1 નો મતલબ શું? રો 1 અને ચલો હજી ડાર્લિંગ તું જ બોલ. હા, જો રો એને નહીં છોડી, રો તો પહેલી જ છે, પણ કોલમ જુઓ, કેમ કે કોલમ 1 તો આ છે. બેટા આપવો પડે છે? ઓકે, મિસિસ કે મિસ્ટર જે બી હોય બાજુવાળા. હા ચાલ, અંદર રમતી લેજો તો 2 1 બોલિંગ બતાય બેટા. 2 row 1 column. સેકન્ડ રો ફર્સ્ટ કોલમ. આવું ના બોલો 2 રો 1 કોલમ. સેકન્ડ રો ફર્સ્ટ કોલમ. અને આ શું થશે ભાઈ? રો કઈ છે? અને તો હવે આ જે પહેલું થયું ને તમારું એ I છે અને બીજું જે થયું ને તો આજ પછી યાદ રાખવાનું, I એટલે રો અને J એટલે. હવે I જે તમને મળી ગયું એ તમે આમાં મૂકો તો બનાવો. ચલો શું આવશે બોલો તો ભાઈ? A 1 1 લખાવો ભાઈ. આમાં I ની વેલ્યુ જુઓ કેટલી છે? 1 પ્લસ J ની વેલ્યુ ઉપર બાય 1 પ્લસ 1 2 નો સ્ક્વેર 4 બાય 2. તો મારો મેટ્રિક્સ નો પહેલો જે મેમ્બર છે 2 છે. ચેપ્ટર મગજમાં આવે છે? હે? હા. ચલો હવે કયું બનાવીશું આપણે? A1 2. એનો મતલબ શું? રો તો પહેલી જ, એક જ નહીં, પહેલી જ. એક જ થોડી છે, 2 છે. રો તો પહેલી છે અને કોલમ તો I કેટલો થશે? J કેટલો થશે? ઉપર બાય શું આવી જશે? સમજાવો કેવી રીતે લાવ્યો? 1 ને 2 3 નો સ્ક્વેર 9 અને બાય 2 પોઈન્ટ કન્વર્ટ નહીં કરવાનું એમને. ચલો હવે શું આવશે બોલો તો? A2 1 2 એટલે શું? સેકન્ડ રો. અને J કેટલો છે? સમજાવો, એનો એ જ આન્સર મૂકી દઉં તો આ શું આવશે? 9/2. આશા રાખું કે ચેપ્ટર દિમાગમાં ઉતરતું હશે. છેલ્લો દાખલો છે. ચલો હવે શું કરું બોલો? A2 2 બોલો શું આવશે? 2 પ્લસ 2 4 નો સ્ક્વેર 16/2. આ બની ગયો મેટ્રિક્સ. દાખલો પૂરો. આ વાળો, આ બધા બાકી છે. આ વાળો દાખલો પૂરો, આ બધા બાકી છે. અલા બૈરું બદલાય તો છોકરા અલગ જ આવે ને. સમજ્યા કે નહીં? ટપ્પો પડી ગયો. આ પહેલા બનાવી દેવાનું. આ બનાવતા આવડવું જોઈએ. આ કઈ રો છે? પહેલી. તો 1 1 મૂકી દેવાનું. પછી આ કઈ રો છે? રો પત્યા પછી કોને ચાલુ કરવાનું? કન્ફ્યુઝન જ ના થાય. એનાથી તમને I અને AI અને જે સૂત્ર આપ્યું હોય પેપરમાં એમાં મૂકીને સોલ્વ કરશો એટલે તમને મેટ્રિક્સ ના મેમ્બર મળી જશે. બનાવતા આવડે? પાક્કું છે? ઓકે. ચલો હવે આ કરીએ આપણે. શું મૂકીશું બોલો તો આપણે? A1 1 બોલો. અહીંયા કેટલા મૂકું? એટલે 2 1 પ્લસ 1 3 નો સ્ક્વેર. શીખવાડો કે ડાયરેક્ટ મૂકો તો ચાલે? ચલો હવે આ શું છે?
1 2 એટલે અહીંયા કરું પહેલા 2 2 ઝા 4 + 1 5 નો સ્ક્વેર 25/2 પહેલી રો પતાયા પછી નીચે જવાનું હો નહીં તો નવો જવાબ 12 પાડશો અને આખો દાખલો ખોટો પડશે. દાખલો આ નથી હો, દાખલો તો પરમ દિવસે ચાલુ કરીશ. આ તો ક્વેશ્ચન બનાવું છું, દાખલો તો ક્યાંથી આગળ લઈ ગયું. દાખલા તો પરમ દિવસે ચાલુ કરીશ, હજી પહેલા ક્વેશ્ચન બનાવતા તો શીખી લઈએ. ચલો હવે કેટલા મૂકું ભાઈ? i માં 2 એટલે j માં તો 1 2 ઝા આ બી 2 2 + 2 4 નો સ્ક્વેર 16/2 બંનેમાં 2 2 મૂકી દઉં 2 2 ઝા 4 + 2 6 નો સ્ક્વેર 36/2 18 ને આગળ શું લખી દઉં? મેટ્રિક્સ. આ તમે જાતે બનાવી લેજો. બોલો આવડે કે ના આવડે? બસ આટલું શીખવાડવાનું છે આજે. જાતે તમારે હમણાં મને આ કરીને આપવાનું કહું તો કરી આપો તમે. આમાં મહેનત માંગે ને તમને? કેમ મહેનત માંગે? 3/4 મેટ્રિક્સ છે તો પહેલા આપણે એક ટ્રાય કરી લઈએ. 3/4 મેટ્રિક્સ 3/4 રો કેટલી લેવી પડશે મારે? બોલો તો ભાઈ 3 તો આ A1 પછી આ અહીંયા બી જો ફર્સ્ટ રો છે. હા તો રાખો ને ક્યાં નાખવું? જો ભાઈ 1 1 1 એટલે બધાની રો પહેલી જ છે. આમાં બધાની રો આ બધાની રો 4 વાર કેમ લખાયું તમે? કોલમ 4 છે તો અહીંયા કઈ કોલમ આવશે? કે હમણાં તો આમાં 1 1 કરતા હતા, આમાં કરો છો. કોલમ ચાલે છે પછી અચ્છા તો અહીંયા તો હવે A24 એનો મતલબ સમજી ગયા ને? A24 એટલે A24 એટલે A24 નહીં, A24 એટલે એવો મેમ્બર જે રોમાં હોય અને ફોર્થ કોલમમાં હોય. તો હવે એક બનાવીએ આપણે, નામ પાડીએ A. ખાલી એક આ વાળો મેમ્બર. 2 અહીંયા મૂકો, અહીંયા 2 મૂકો એટલે 3 2 પ્લસ કેટલા થશે? 6 માંથી 4 જાય એટલે પણ મૂળમાંથી બહાર કાઢો એટલે મૂળમાંથી બહાર કાઢો એટલે પ્લસ 2/2 તો આ વાળો જે મેમ્બર છે ને એ 1 આવશે. બસ ટપ્પો પડી ગયો. ક્લિયર? ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર નથી? બહુ ઇન્ટરેસ્ટિંગ છે. મેં તમને 11મા સ્પીચમાં કીધું હતું 12મું સોલિડ ઇન્ટરેસ્ટિંગ છે. તમે જો દિલથી ભણો તો બોરિંગ લાગે જ નહીં. બધા સબ્જેક્ટ આવો એમાં મેથ્સ તો સોલિડ ઇન્ટરેસ્ટિંગ છે. સોલિડ એટલે તમને કંટાળો જ ના આવે, એકદમ જોરદાર. ટપ્પો પડી ગયો. ચલો પ્રભુનું નામ લો, શ્રી ગણેશ કરો ભાઈ. બધું જ તમારી ઓન લેંગ્વેજમાં તમને સમજ પડે. બોર્ડની પરીક્ષા વખતે એવી રીતે લેંગ્વેજમાં લખવાનું.